જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.27. પ્રકૃતે ક્રિયમાણાની ગુણેઃ કર્માણિ સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમિતિ મન્યતે. ભગવાન અહીંયા પ્રકૃતિના ગુણો સમજાવે છે કે પ્રકૃતિના ગુણો દ્વારા બધા કર્મો સર્વ રીતે કરવામાં આવે છે, પરંતુ અહંકારથી ભ્રમિત આત્મા હું કરતા છું એવું માને છે. અહીંયા ભગવાન ઊંડું સત્ય આપણને સમજાવે છે કે હે અર્જુન, વાસ્તવમાં તું કર્મ નથી કરતો, કર્મ તો તારી પ્રકૃતિ કરે છે. પ્રકૃતિ સત્વ રજસ અને તમસથી બની છે, જે આપણે આગળ જોવાના છીએ. શરીર, મન અને બુદ્ધિ આ બધું જ પ્રકૃતિના નિયમ મુજબ ચાલે છે, પરંતુ જ્યારે અહંકાર વચ્ચે આવે છે ત્યારે મનુષ્ય કહે છે કે હું કરું છું, મારો પ્રયત્ન, મારી સફળતા અને મારી ભૂલ. આ હું જ એક ભ્રમ છે. એ આપણે અદ્વૈત અને દ્વૈતની થિયરી પછી ક્યારેક સમજશું. તો અહીંયા સમજવા જેવું છે કે કર્મ થાય છે, પણ હું કરતા છું એ જ મોટો ભ્રમ છે. ભૂખ લાગે, ક્રોધ આવે, ઈચ્છા ઊભી થાય, વિચાર આવે, શરીર હલે ચલે, આ બધું જ પ્રકૃતિના ગુણો જ કરે છે. આત્મા તો માત્ર સાક્ષી છે, પણ અહંકાર કહે છે કે આ મેં કર્યું. હું એ મિડલ મેનેજર છે, CEO નથી. જ્યારે માણસ માને કે હું કરતા છું ત્યારે અપરાધ ભાવ આવે, ભય આવે, આસક્તિ આવે, ગર્વ આવે અને બંધન આવે. પણ જ્યારે એવી સમજ આવે કે કર્મ તો થાય છે, હું કરતા નથી, ત્યારે ઇફર્ટ રહે છે, પણ ઈગો ઘટે છે, પીસ વધે છે અને એન્ઝાયટી ઓછી થાય છે. આ જ કર્મયોગનો પ્રવેશદ્વાર છે. કર્મ થઈ રહ્યું છે, હું ફક્ત સાધન છું, એ મારા માટેનું લર્નિંગ છે. થેન્ક યુ.